નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે ગતરોજ આંગણવાડી વિભાગ દ્વારા બાળ વિકાસ વિભાગ દ્વારા અતિ મહત્ત્વનો લાભ આપતો મહત્ત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે હાલમાં કાર્યરત કાર્યકર તેડાગર બહેનોને જે આંગણવાડી કેન્દ્રોમાં મદદરૂપ થાય તેવી કઈ ટેકનોલોજી લઈ અને બાળ વિકાસ વિભાગ દ્વારા અતિ મહત્ત્વની જાહેરાત કરાઈ છે, જેને લઈ અને મિત્રો હવે આ કાર્યકર તેડાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોનું જે કાર્ય છે તે થોડું આસાન થશે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યની લાખો આંગણવાડી બહેનો માટે અતિ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજના અને આંગણવાડીને લગતા પરિપત્રો ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા બાળ વિકાસ વિભાગના આંગણવાડી કેન્દ્રોમાં AI ટેકનોલોજી દ્વારા પોષણ પૂરું પાડવામાં આવશે। આ રાજ્ય સરકાર દ્વારા બાળ વિકાસ વિભાગ મંત્રી દ્વારા ગતરોજ લાખો આંગણવાડી બહેનો માટે આ અતિ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હવે આંગણવાડી કેન્દ્રોમાં પણ અત્યાધુનિક ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પોષણ પૂરું પાડવામાં આવશે તેવી માહિતી જે છે તે મિત્રો બહાર પાડવામાં આવી છે। હવે આંગણવાડી કાર્યકરોને પણ જિલ્લામાં રાશનના વિતરણમાં ઘણી સમસ્યાઓથી છુટકારો મળશે। લાભાર્થીઓને કેન્દ્રોમાં પોષણયુક્ત ખોરાક મેળવવા માટે માતા પિતા અને અન્ય લોકોની પૂછપરછ અને ધમકીઓનો સામનો પણ કરવો પડશે નહીં। ધ્યાન રાખો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં ભ્રષ્ટાચાર ઘટાડવા માટે સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં સરકારે ખાદ્ય પુરવઠા, મનરેગા, ખાતર વિતરણ જેવી ઘણી યોજનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીનો સફળતાપૂર્વક હવે ઉપયોગ કર્યા બાદ જેના કારણે હવે બાળ વિકાસ વિભાગને પણ AI ટેકનોલોજી દ્વારા ફેસ રેકગ્નિશન સિસ્ટમ એટલે કે FRS દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પોષણનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે। આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વિતરણમાં સમસ્યાઓ અને તેના ભ્રષ્ટાચાર અંગે ફરિયાદો મળે છે, પરંતુ હવે બાળ વિકાસ વિભાગના આંગણવાડી કેન્દ્રોમાં ચહેરાની ઓળખ સિસ્ટમની મદદથી ફેસ રિકોગ્નિશન સિસ્ટમ કન્ફર્મ થયા બાદ જ પોષણનો જે સામાન છે તે આપવામાં આવશે। વિભાગ જિલ્લામાં કાર્યરત 3000 આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા 2 લાખથી વધુ બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોષણયુક્ત ખોરાકનું વિતરણ કરે છે, પરંતુ બાળકો અને મહિલાઓને પોષણના વિતરણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઘણીવાર અને અવારનવાર ઉઠતી રહે છે। આથી આ જિલ્લામાં બાળ વિકાસ વિભાગે પોષણ વિતરણની સમસ્યાને દૂર કરવા ચહેરાની ઓળખ પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે। આ સિસ્ટમના અમલ બાદ આંગણવાડી કાર્યકરોને લાભાર્થીઓને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે અને વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર પણ મહદઅંશે ઓછો થશે। DPO દુર્ગેશ કુમારનું કહેવું છે કે હાલમાં ફેસ રેકોગ્નિશન સિસ્ટમ આધુનિક ટેકનોલોજી છે। હવે બાળ વિકાસ લાભાર્થીઓને નેત્ર પટેલ, નાક અને ચહેરાના આકારને ઓળખાઈને આંગણવાડીમાં પોષણનું વિતરણ કરવાનું રહેશે। DPO દુર્ગેશ કુમાર દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આંગણવાડી કાર્યકરો ન્યુટ્રિશન ટ્રેકર એપ દ્વારા ફેસ રેકોગ્નિશન સિસ્ટમ દ્વારા લેવામાં આવેલ ફોટો અપલોડ કરશે। આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ એપ્લિકેશન દ્વારા FRS દ્વારા લાભાર્થીની 100% ઓળખ પછી પોષણનું વિતરણ કરવામાં આવશે। આ ટેકનોલોજીના અમલીકરણ માટે જિલ્લામાં તમામ તૈયારીઓ કર્યા બાદ પોષણ વિતરણનું શરૂ કરવામાં આવશે। AI ટેકનોલોજી લાગુ થયા બાદ હવે લાભાર્થી બાળકનું હોય કે મહિલા તેઓને આંગણવાડી કેન્દ્રમાં આવવું પડશે, જ્યારે બાળકો કે મહિલા લાભાર્થીઓના પરિવારના સભ્યો પોતે જ વિવિધ બહાના કરીને રાશન લેવા આવે છે અને આંગણવાડીને બહેનોને ધમકીઓ અને અપશબ્દોનો સામનો કરવો પડે છે। આ ટેકનોલોજી પછી આંગણવાડી કાર્યકરને પણ આ સમસ્યામાંથી છુટકારો મળશે। આમાં રાજ્ય સરકાર દ્વારા આ અતિ મહત્ત્વની પહેલ શરૂ કરવામાં આવી હતી, જેને લઈ અને મિત્રો હવે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનું આ કામ કંઈક ને કંઈક આ ટેકનોલોજીના મદદથી મહદઅંશે જે છે તે ઓછું થશે। જય હિન્દ, અસ્તુ।